નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। અયોધ્યામાં રામનવમીનો ઉત્સવ 12 વાગે રામલલ્લાને સૂર્ય તિલક, ભક્તો પર થશે સરયુ જળનો વરસાદ। રામનવમી પર અયોધ્યા ધામમાં ઉત્સવનો નજારો છે। રામલલ્લાની જન્મભૂમિ પર રામનવમીની વિશેષ તૈયારીઓ કરાઈ રહી છે। રવિવારે બપોરે 12 વાગે રામલલ્લાનો જન્મ સમયે રામલલ્લાના મસ્તક પર સૂર્ય કિરણોથી અભિષેક કરવામાં આવ્યો છે। આહલાદક નજારાથી રામ ભક્તો ભક્તિમય બન્યા છે। ભક્તોમાં પંજરીનો ખાસ પ્રસાદ વહેંચવામાં આવ્યો છે। રામલલ્લા ભક્તોની હાજરીમાં મોડી રાત સુધી દર્શનીય રહેશે। રામનવમી પર સવારે 4:30 વાગ્યે નિર્ધારિત સમયે મંગળા આરતી કરવામાં આવી હતી। દર્શન સાંજે 6:30 વાગ્યા સુધી શરૂ રહેશે। રામનવમી માટે વીઆઈપી પાસ બનાવવામાં નથી આવ્યા। સવારે 9:30 વાગ્યે રામલલ્લાનો સૌપ્રથમ અભિષેક કરવામાં આવ્યો હતો। રામનવમીને લઈને રામલલ્લાને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે। રામલલ્લાને કરાયો સૂર્યાભિષેક। રામનવમીના દિવસે બપોરે 12 વાગ્યાથી 12 ને 4 વાગ્યા સુધી સૂર્ય કિરણ કપાળની બરાબર મધ્યમાં હતું। રામલલ્લાની મૂર્તિના કપાળ પર સૂર્ય તિલક લગભગ 4 મિનિટ સુધી રાખવામાં આવ્યું હતું। રામ ભક્તો દૂરદર્શન તેમજ પોતાના મોબાઈલ પર જ સૂર્યાભિષેકનું લાઈવ પ્રસારણ માણી રહ્યા હતા।